नमस्कार साथियों, मुगले आजम मूवीનું એક ગીત છે કે પ્યાર કિયા તો ડરના क्या। આ ગીતની એક પંક્તિ છે કે इश्क नहीं आसान बस इतना समझ लीजिए एक आग का दरिया है और डूब के जाना है। વર્તમાનમાં આ પંક્તિ જે હું દોહરાઈ રહ્યો છું, આ પંક્તિ કોઈ પ્રેમી પંખીડા અને લવરિયાઓ માટે નથી દોહરાઈ રહ્યો। આ પંક્તિનો એક દાર્શનિક અર્થ અને એનું આગવું એક મહત્વ છે। આ પંક્તિ એ ગુજરાત કોંગ્રેસના ખાલી પડેલા વર્તમાનના પ્રમુખ પદ માટેની પંક્તિ છે। એ કેટલી પડકારજનક છે, એ આગના દરિયા જેવી છે અને જે કોઈ એ પ્રમુખ બનશે એ ડૂબીને જવા જેવી પરિસ્થિતિનું निर्माण થાય। એ બહુ જ મોટા પડકારોનો સામનો કરવો પડે, એનું રાજકીય કારકિર્દી ભસ્મીભૂત થઈ જાય એવી સંભાવનાઓ વાળું આ પ્રમુખ પદ છે। તેમ છતાંય આ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવવા માટે નેતાઓ આતુર થઈ રહ્યા છે કે ગાંડાતુર થઈ રહ્યા છે, કાંઈ ખબર પડતી નથી, કોઈને કાંઈ ગતાગમ પડતી નથી। તેમ છતાંય ઘણા એવા નેતાઓ છે કે એના નામ ચર્ચામાં છે। રાહુલ ગાંધીની જે કોર ટીમ છે એ ગુજરાતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ફોન કરી રહી છે કે ભાઈ અમારે પ્રમુખ બનાવવાના છે ગુજરાત કોંગ્રેસના, તમે નામ સજેસ્ટ કરો કે કોણ લાયક છે કોણ નાલાયક છે। શક્તિભાઈએ તો રાજીનામું આપી દીધું, હવે નવા પ્રમુખની વરણી કરવી પડશે। તો આ જે નામ ચર્ચામાં આવ્યા એના આધારે અમુક નામો જે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે કે પહેલું નામ છે અમિતભાઈ ચાવડા, એમનું નામ ચર્ચામાં છે। પરેશભાઈ ધાનાણી, એમનું નામ ચર્ચામાં છે। લાલજી દેસાઈનું પણ નામ ચર્ચામાં છે। જિગ્નેશ મેવાણીનું નામ ચર્ચામાં છે। જ્ઞાનીબેન ઠાકોર મહિલા નેતા, એમનું નામ ચર્ચામાં છે। વીરજી ઠુમ્મર, એમનું નામ ચર્ચામાં છે। આ બધાના નામ ચર્ચામાં છે। હવે કોણ પ્રમુખ બનશે, કોણ લાયક છે કોણ નાલાયક છે, આ બધા વિશે આજે ચર્ચા કરવાના છે। તો બન્યા રહો અમારી સાથે ક્રાંતિ માર્ગ સાથે। તો વાત કરીએ અમિતભાઈ ચાવડા। અમિતભાઈ ચાવડા અત્યારે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની અંદર વિપક્ષના નેતા છે। અમિતભાઈ ચાવડાની રાજકીય કારકિર્દી 2004ની અંદર એ આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય બન્યા। 2007માં બન્યા, 12માં બન્યા, 17માં બન્યા, 22માં બન્યા, એટલે એક સફળ નેતા તરીકે ઉભરીને આવ્યા છે। એટલે કદાચ એ પ્રમુખના દાવેદારી માટે યોગ્ય હોય એમ માની શકાય। સફળ નેતા તો છે જ, પણ ખાસ કરીને એ ઓબીસી સમાજમાંથી આવે છે। ઓબીસી સમાજ ગુજરાતની રાજનીતિની અંદર મતો માટે થઈને વધારે પ્રભુત્વ ધરાવે છે, મતો માટે છે, બાકી બિચારા એ ઓબીસી સમાજની જે દુર્દશા છે એ સૌ જાણે છે। એટલે ઓબીસી સમાજમાંથી આવે છે એટલે દાવેદારી એમની મજબૂત થાય અને વિધાનસભા વિસ્તારની અંદર સતત ચૂંટાવાનો એમનો અનુભવ છે। એ અનુભવ ખાસ કરીને એટલા માટે જરૂરી છે કારણ કે વિધાનસભા સતત જીતવી એ એટલી આસાન બાબત નથી। ક્યારેક તો હારનો સામનો કરવો પડે, આમને હારનો સામનો નથી કર્યો। એટલે એક વિધાનસભા જીતવા માટેની સ્ટ્રેટર્જી, સંપૂર્ણ સ્ટ્રેટર્જી એમની પાસે છે। તો એ પ્રમુખ બને તો તમામ વિધાનસભાની અંદર એ પોતાની સ્ટ્રેટર્જી અને પોતાનો અનુભવો શેર કરી શકે એમ છે। તો એ દાવેદારી નોંધાવી શકે અને દાવેદારી માટે એ લાયક છે એવું માની શકાય। 2018 અને 19માં બધા 18 અને 19 વચ્ચે એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા હતા। એટલે રાહુલ ગાંધી સાથે સંકલન હોય, દિલ્હી સાથે સંકલન હોય અને ખાસ કરીને એ એકાદ વર્ષનો એમનો પ્રમુખ તરીકેનો અનુભવ એક કામમાં લાગી શકે। કારણ કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે ગુજરાત વિધાનસભાની, અને આ સમયગાળાની અંદર કોઈ અનુભવી વ્યક્તિ હોય એવા પ્રમુખ બને એવું કોંગ્રેસ ઈચ્છતી હોય। બહુ વધારે સમય ના જાય શીખવા માટે, કોંગ્રેસનું જે પ્રમુખ બન્યા પછી શું કાર્યવાહી કરવી પડે, કેવી રીતે નેતૃત્વ ચલાવવું, આ બધું જ એમનો અનુભવ છે। તો કદાચ એ બીજી કોઈ બાબતમાં સમય વ્યર્થ ના જાય અને સીધી જ સંગઠન મજબૂત કરવા પ્રત્યે ધ્યાન જાય તો કદાચ એ લાયક બની શકે। એના માટે એમનું નામ ચર્ચામાં હોય। 2023માં વિપક્ષના નેતા બન્યા છે એટલે વિપક્ષના નેતા તરીકે એ ચર્ચામાં છે હાલ। ખાસ કરીને જૂથવાદમાં નથી, એ એને સ્વચ્છ છબી ધરાવે છે, કોઈ રાજકીય એમની ઉપર વિવાદના ઘેરામાં એ નથી। એટલે એ પ્રમુખના દાવેદાર છે એમ માની શકાય। પણ પડકારોનો સામનો કરવો પડે કે ભાઈ આ યુવા નેતા છે અને આજકાલના યુવા નેતાઓ છે, ઘણા નેતાઓ જે છે એ જૂના જોગી થઈ ગયા, એમને માનવું છે કે ભાઈ અમે હજુ સુધી નથી મેળવી શક્યા અને આ નેતા અમિતભાઈ ચાવડા અને તમામ પદો એમને જ મળે
તો પછી અમારું કોંગ્રેસમાં રહીને શું ફાયદો? કદાચ આવું એમને ઇનસિક્યોરિટી બીજા નેતાને ફીલ થાય અને રાહુલ ગાંધીને જાણ કરે કે ભાઈ આને રહેવા દો, આને તો પ્રમુખ પદથી લઈને વિપક્ષના નેતા બધું ભોગવી ચૂક્યા છે, બીજાને ભોગવાનો અવસર આપો. જો આવું કંઈક અંદર ગતિવિધિઓ થાય તો આ પ્રમુખ પદ જોખમમાં આવે. પડકારજનક આ બાબતો છે. બીજા નેતાની વાત કરીએ તો લાલજીભાઈ દેસાઈ. લાલજીભાઈ દેસાઈ ગુજરાત કોંગ્રેસની અંદર એમનું નામ પણ ચર્ચામાં છે. અત્યારે વર્તમાનમાં ઓબીસી નેતૃત્વની કોંગ્રેસને જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે ભાજપ પાસે પાટીદાર પાવર છે તો કોંગ્રેસ પાસે કંઈક તો હોવું જોઈએ ને. કારણ કે કોંગ્રેસ પાસે પાટીદાર પાવર નથી તો શું છે? એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધું કોંગ્રેસ પાસે છે, પણ એ બધું ભેગું કરવું અને એને તાકાત બનાવવી, એક ક્ષમતા કોનામાં હોય તો લાલજીભાઈ દેસાઈ સતત એસસી એસટી ઓબીસીના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. ઓબીસીનું જે જરૂરિયાત છે લાલજીભાઈ પાસેથી સંતોષાય એવી કોંગ્રેસ કદાચ આશા પણ રાખી શકે. તેજાબી ભાષણ માટે જાણીતા છે, સ્પષ્ટ વક્તા, આઈડિયોલોજીકલી એ સક્રિય છે અને આઈડિયોલોજીકલી એ કમિટેડ નેતા છે. સામાજિક ન્યાયની વાત કરે છે, જે વાત રાહુલ ગાંધી દિલ્હીમાં બેઠા બેઠા કરે છે, લાલજી દેસાઈ જમીન ઉપર ઉતરીને ગુજરાતના ખૂણે ખૂણે જઈને વાત કરે છે. સામાજિક ન્યાયની વાત કરવી અને સામાજિક અન્યાયને ખુલ્લો પાડવો એ લાલજી દેસાઈની એક કળા છે. લાલજી દેસાઈ એ ગુજરાતના એસસી એસટી ઓબીસીના જે મનમાં જે વાત એક પડી હતી કે ભાઈ અમારું જે નેતૃત્વ છે એ ક્યાંય ને ક્યાંય દિવસે ને દિવસે સીમિત થઈ રહ્યું છે, સવર્ણ એ પાવરમાં છે. તો લાલજીભાઈ દેસાઈએ બીજેપીને કીધું કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી એટલે બીજેપી એટલે બ્રાહ્મણ વાણિયા અને પટેલની પાર્ટી છે. બીજા સમાજ એટલે કે એસસી એસટી ઓબીસીના જે નેતાઓ છે એની અવગણનાઓ થાય છે અને બ્રાહ્મણ પટેલ વાણિયાને એ વિશેષ પદો આપવામાં આવે છે, મંત્રીઓથી લઈને મુખ્યમંત્રીઓથી લઈને પ્રદેશ પ્રમુખોથી લઈને આરએસએસ ઉપર પણ એ પ્રહાર કરે છે. એટલે આઈડિયોલોજીકલી કમિટેડ છે. જેમ રાહુલ ગાંધી દિલ્હીમાં કમિટેડ છે એમ ગુજરાતમાં ખુલીને બોલે છે. એટલે આ ખુલીને બોલે છે એટલે જે ગુજરાતના યુવાઓના પેટમાં જે વાત પડી હતી એ આમને ભાઈએ જાહેરમાં લાલજીભાઈએ જાહેરમાં કહી દીધી. એટલે યુવાઓની અંદર એ લોકપ્રિય થઈ રહ્યા છે. એમના ભાષણો પણ તેજીથી એ વાયરલ થતા હોય છે, આંદોલનકારી છબી ધરાવે છે. વર્તમાનમાં તમે જોયું હોય કે 2-4 વર્ષથી આ લાલજીભાઈ દેસાઈ જ્યાં મકાનો તૂટે એટલે લાલજીભાઈ અને એમની ટીમ સાથે ઉપડી જાય અને એમને આંદોલનો કરે, ધરણા કરે, ઉપવાસ કરે. એટલે આંદોલનકારી એ નેતા છે. એ પછી મકાનો તૂટે ત્યારે ડિમોલેશન થાય ત્યારે કે પછી અગ્નિકાંડ થાય ત્યારે ઉપવાસ કરવા, ધરણા કરવા, સરકારના નાકમાં દમ કરવું, તેજાબી ભાષણો આપવા, ચર્ચામાં રહેવું લાલજીભાઈ દેસાઈ એ સારી રીતે જાણે છે. મેવાણી અને લાલજીભાઈ દેસાઈની જોડી પણ મજબૂત છે. લાલજીભાઈ દેસાઈની એક ખાસ બાબત એ છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ એમને ફોન કરતા અચકાઈ ના શકે. કારણ કે જમીન ઉપરના નેતા છે, એમને ફોન કરવા હોય તો સીધો લાલજીભાઈ સાથે સીધો સંપર્ક કરી શકે. બીજા કોઈ નેતાને ફોન કરો થોડો સંકોચ અનુભવ થાય, સંકોચ થાય કે આ નેતા ફોન નહીં ઉપાડે. તો અમારે ઘણી વખત ફોન કરો, લાલજીભાઈ ફલાણી જગ્યાએ આંદોલન થયું, તમે આ છો કે હા હું ત્યાં જ બેઠો છું. મતલબ ઘણી વખત તો પત્રકારો વહેલા નથી પહોંચતા, અહીંયા લાલજીભાઈ દેસાઈ પહોંચી જાય. એટલે હાલ એમની છબી એવી છે આંદોલનકારીની. અને ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે એટલે ગ્રામીણ વિસ્તારના લોકોને કેવી રીતે કન્વિન્સ કરવા, કેવી રીતે જોડવા, એમની પાસે એક કળા તો છે. અને એ પોતાની વાતમાં એ માલધારીઓના પ્રશ્ન મૂકે, ગામડાના ખેડૂતોના પ્રશ્ન મૂકે. આ બધી જે વાતો કરે છે એનાથી ગ્રામીણ વિસ્તારના લોકો પણ એ આકર્ષાય. તો એમાં કોઈ નવાઈની વાત નથી. એટલે કદાચ એ પ્રમુખ પદ માટે એ દાવેદારી માટે એ અત્યારે એમનું નામ મોખરે છે એવું માની શકાય. એ ભાજપ વિરોધી તેજાબી ભાષણ આપે છે અને જે ભાજપના વિરોધી હોય એ લોકોને આવું બહુ ગમે. એટલે ખાસ કરીને એના માટે પણ એ ચર્ચામાં છે. અને આઈડિયોલોજીકલી તો મેં તમને વાતચીત કરી એ રીતે એ કોમ્પ્રોમાઇઝડ નેતા નથી એવી છબી એ ધરાવે છે. કોઈ જૂથવાદમાં માનતા નથી. રાહુલ ગાંધી જે બોલે છે દિલ્હીમાં એવું આ ગુજરાતમાં બોલે છે. અનામત ઉપર ભાર આપે છે. ભાઈ જે 80% જે અનામત જે મળવી જોઈએ એવી મળવી જોઈએ. રાજકીય જે આપણા ગુજરાતના જે મંત્રીઓના જે પોર્ટફોલિયો છે બરાબર એની પણ વાત કરે કે 87% જે લોકો એસસી એસટી ઓબીસીનો સમાવેશ નથી. અને જે એસસી એસટી ઓબીસીના મંત્રીઓને જે ખાતા આપવામાં આવ્યા છે એ ખાતા જે સવર્ણોના આપવામાં આવ્યા છે એટલા મજબૂત પાવરફુલ ખાતાઓ નથી.
હા, તો ક્યાંય ને ક્યાંય એની પણ વાત કરે છે. એટલે ભાજપની અંદર પણ કદાચ એમનો ચાહક વર્ગ છે કે ભાઈ તમે અમારા પેટની વાત તમે કરી રહ્યા છો. અને લાલજીભાઈ દેસાઈનું નામ ચર્ચામાં છે. પણ પડકારજનક સ્થિતિ એ છે કે ભાઈ લાલજીભાઈ દેસાઈના વિરોધીઓ પણ છે, જે કારણ કે બ્રાહ્મણ, પટેલ અને વાણિયા પ્રત્યે એમની જે નિવેદન આપ્યું એનાથી લઈને આ સમુદાયના લોકો કદાચ લાલજીભાઈથી નારાજ હોઈ શકે, એમને પ્રમુખ ના બને એટલે દિલ્હીમાં જાણ કરે ભાઈ તમે બીજા કોઈને બનાવો પણ લાલજીભાઈને ના બનાવશો, કારણ કે આ તો ખુલીને બોલે છે. પણ આ અન્યાયની વાત બોલે છે, સામાજિક જે અન્યાય થઈ રહ્યો છે એની વાત બોલે છે, સામાજિક ન્યાય સ્થપાય એની વાત કહે છે. તો કદાચ આ વિરોધ કરી શકે. કોંગ્રેસનો આંતરિક જૂથવાદ છે એ પણ લાલજી દેસાઈને નડી શકે તો નવાઈની વાત નથી. પણ કોંગ્રેસના પ્રમુખ પદ માટે એટલે એમનું નામ ચર્ચામાં છે. હવે વાત કરીએ પરેશભાઈ ધાનાણી, જેમનું નામ પણ પ્રમુખ પદ માટે ચર્ચામાં છે ગુજરાત કોંગ્રેસના. પરેશભાઈ ધાનાણીની લાયકાત પહેલી તો એ છે, પહેલી જંગ પરેશભાઈ ધાનાણી અહીંયા જીતી જાય છે કારણ કે એ પાટીદાર સમુદાયમાંથી આવે છે અને પાટીદારોનો ગુજરાતમાં પાવર છે એ વાતને નકારી ના શકે. પાટીદાર સમાજના લોકો ઈચ્છતા હોય છે કે ગુજરાતમાં આ બધી જગ્યાએ અમારો પગ પેસારો હોય. તો પરેશભાઈ ધાનાણી એ પાટીદાર સમુદાયમાંથી આવે છે. પાટીદાર સમુદાયની સાથે સાથે એમણે ગુજરાત કોંગ્રેસની અંદર યુવાવસ્થાથી લઈને એટલે કે NSUIમાં અને યુવા કોંગ્રેસની અંદર પણ કામ કર્યું. એટલે એમનો અનુભવ છે કે ગુજરાતના જે યુવાઓને કેવી રીતે આકર્ષી શકાય, કેવી રીતે એમને પ્રેરી શકાય, કોંગ્રેસમાં જોડી શકાય. ખાસ કરીને 2002ની વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ એમાં નરેન્દ્ર મોદીના મંત્રી રૂપાલાને એમણે હરાવ્યા હતા અને ત્યારથી એ સતત ચર્ચામાં છે. 2002ની અંદર 26 વર્ષની ઉંમરે એ વિધાનસભામાં પહોંચ્યા હતા એટલે એમને જાયન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે રૂપાલાને હરાવ્યા એટલે. સૌરાષ્ટ્રમાં જે કોંગ્રેસનો ધીરે ધીરે સફાયો થઈ રહ્યો છે, જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્રની અંદર પણ બીજેપીનો પગ પેસારો થવો, આમ આદમી પાર્ટીનો પગ પેસારો થવો, કોંગ્રેસ ત્યાં નબળી પડવી. તો કોંગ્રેસના નેતા જે સૌરાષ્ટ્રમાંથી આવે છે એમાં પરેશ ધાનાણી જેવા નેતા જો પ્રમુખ બને અને ગુજરાત કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મજબૂત કરે એવી આશા સાથે એમનું નામ ચર્ચામાં હોય તો નવાઈની વાત નથી. એટલે લાયકાત ધરાવે છે. ખાસ કરીને જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે એમને શેડો મિનિસ્ટ્રીનો ખ્યાલ આપ્યો હતો. કારણ ગુજરાત જેવા રાજ્યની અંદર શેડો મિનિસ્ટ્રીનો ખ્યાલ એ યુરોપના દેશોનો જે ખ્યાલ છે એમનો કેટલો આ ગહન અભ્યાસ કરીને આ ખ્યાલ એમને મૂક્યો હશે. શેડો મિનિસ્ટ્રી મતલબ જે આપણે વર્તમાનમાં જે કેબિનેટ મિનિસ્ટ્રીઓ છે સત્તા પક્ષની, જે કે સરકારની, એવી રીતે વિપક્ષની અંદર પણ એવી મિનિસ્ટ્રી હોવી જોઈએ કે જે સરકારના વિવિધ ખાતાઓ હોય એ ખાતાઓની જે નીતિઓ હોય નીતિઓને કેવી રીતે ઉજાગર કરી શકાય, કેવી રીતે પ્લાન ઘડીને રચનાત્મક કાર્યો આપી શકાય, એ આખી શેડો મિનિસ્ટ્રી એટલે કે શેડો કેબિનેટની એમને ખ્યાલ એમણે ગુજરાત કોંગ્રેસની અંદર મૂક્યો હતો. એટલે એ બુદ્ધિમત્તા ધરાવતા નેતા તો છે. ભાજપના કદ્દાવર નેતા દિલીપ સંઘાણીને પણ એમને હરાવી ચૂક્યા છે. 2022માં એમની હાર થઈ પણ એ સતત સક્રિય છે. જેમ કે પાયલ ગોટી જે નકલી લેટરકાંડનો જે વિવાદ હતો એની અંદર પણ એમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમને વિપક્ષના જે આપણા નેતાઓમાંના એક એમણે ત્યાં જઈને આંદોલનો કર્યા હતા. એટલે ક્યાંય ને ક્યાંય પરેશભાઈ ધાનાણી એ દાવેદારી નોંધાવી શકે. પણ પરેશભાઈ ધાનાણી એ વિપક્ષનું પદ ભોગવી ચૂક્યા છે એટલે પડકારોનો સામનો કરવો પડે કે ભાઈ આમને ઓલરેડી પદ મળેલું છે, બીજા કોઈ નેતાને પદ મળે. કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે એ કહે કે ભાઈ પરેશભાઈ ધાનાણી 2022માં પોતાની સીટ નથી બચાવી શક્યા, શા માટે ભાઈ એમને પ્રમુખ પદ આપો. એટલે કોંગ્રેસનો જે જૂથવાદ છે એ ક્યાંય ને ક્યાંય કોઈને ને કોઈને નુકસાન પહોંચાડે. હવે વાત કરીએ જિગ્નેશભાઈ મેવાણી. જિગ્નેશભાઈ મેવાણીનું નામ પણ સતત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે ચર્ચામાં છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 2017માં અને 2022માં ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાની અંદર હોય કે રસ્તા ઉપર હોય એ આંદોલનોના માધ્યમથી એ સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે. આક્રમક નેતા છે. પોતાના સ્પીચ, પોતાના ભાષણોથી ગુજરાતના તમામ વર્ગના યુવાઓને પ્રભાવિત કરવાની એક ક્ષમતા ધરાવે છે અને ખાસ કરીને યુવાઓની અંદર એ લોકપ્રિય નેતા છે. એમના ભાષણો પણ સતત ચર્ચામાં રહેતા હોય છે. મીડિયાની અંદર સારું એવું કવરેજ એ ભાઈ ધરાવતા હોય છે. જૂથવાદના, કોંગ્રેસના ચાલી રહેલા આંતરિક જૂથવાદના જિગ્નેશ મેવાણી ઘોર વિરોધી છે.
થોડા સમય પહેલાં એ ટ્વીટ પણ કરી ચૂક્યા છે ફૂટેલી કારતૂસોને લઈને, ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિને લઈને, મીડિયાની અંદર પણ ખુલીને બોલતા હોય છે એની ખામીઓને લઈને ગુજરાત કોંગ્રેસની. એટલે એ પડદા પાછળ નથી બોલતા, ખુલીને બોલે છે. એટલે કોંગ્રેસની ખામીઓની ચર્ચા કરીને કેવી રીતે પરિવર્તન લાવી શકાય, એટલે પરિવર્તનના વિચારધારામાં માનનારા આ નેતા છે, વિચારધારાના સમર્થક અને વિચારધારાના વરેલા માણસ છે. વેચાઉ માલ નથી. વેચાઉ માલ એટલા માટે નથી કારણ કે જે આંદોલનમાંથી હાર્દિક પટેલ પણ આવ્યા, અલ્પેશ ઠાકોર પણ આવ્યા, જિગ્નેશ મેવાણી પણ આવ્યા, પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સમય જતાં એ ભાજપમાં ભળી ગયા. જે ભાજપનો વિરોધ કરતા હતા એ ભાજપમાં જતા રહ્યા, પણ જિગ્નેશ મેવાણી એ નથી ગયા. એટલે ટીકાઉ માલ છે એવું કહી શકાય, ટકોરાબંધ ટીકાઉ માલ. દલિતોની અંદર લોકપ્રિય તો છે જ, એમાં કોઈ બે મત નથી. દલિતો માટે અવાજ ઉઠાવતા હોય છે. ખાસ કરીને જિગ્નેશ મેવાણીને દલિતના નેતા તરીકે ચિતરી નાખ્યા છે, પણ એ તમામ સમાજનો અવાજ ઉઠાવે છે. એ પછી કોઈ ડ્રગ્સ પકડાય ત્યાંથી પણ અવાજ ઉઠાવે છે, ક્યાંય અગ્નિકાંડ થાય ત્યાં જઈને પણ અવાજ ઉઠાવે છે, ગરીબ શોષિત વંચિતો ગમે તેના મકાન તૂટે ત્યાં જઈને પણ અવાજ ઉઠાવે છે. એટલે ક્યાંય ને ક્યાંય તમામ સમુદાય માટે લડતા નેતા કહી શકાય. એવા નેતા છે. રાહુલ ગાંધી સાથે સીધું કનેક્શન છે જિગ્નેશ મેવાણીનું એવું કહેવામાં આવે છે ને એવું માનવામાં આવે છે. અને જે કેન્દ્ર કક્ષાના નેતાઓ છે એની અંદર પણ આમની સીધી ઓળખ છે, સીધા સંવાદો થાય છે. એટલે કદાચ એ સંકલન સાધીને એ પ્રમુખ પદની દાવેદારી માટે પ્રખર સાબિત થઈ શકે, પ્રમુખ પદની દાવેદારી માટે અગ્રસર આવી શકે એવી પણ સંભાવનાઓ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચામાં છે. જ્ઞાનીબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે કે જ્ઞાનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની દાવેદારી માટે લાયક છે એવું માને છે કોંગ્રેસ, એટલે જ કદાચ એમનું નામ ચર્ચામાં હોય. તો જ્ઞાનીબેન ઠાકોરની લાયકાત શું છે કે પહેલાં તો એ ઠાકોર સમુદાયમાંથી આવે છે, બરાબર. ઠાકોર સમુદાય ગુજરાતની અંદર બહુ અઢી વસ્તી તો ધરાવે છે. ખાસ કરીને જ્ઞાનીબેન ઠાકોર એ મહિલા હોવાના કારણે ગુજરાતની 48% મહિલાઓ છે એના સીધો સંદેશ જાય કે જો અમે મહિલા અને પુરુષમાં ભેદભાવ નથી રાખતા, એક મહિલા એ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની શકે છે. તો ક્યાંય ને ક્યાંય એ ગુજરાતની મહિલાઓને ગુજરાત કોંગ્રેસમાં જોડવા માટે એક પ્રેરી શકે એવું માનવામાં આવે છે. પણ એમના નેગેટિવ પોઈન્ટ એ છે કે ઘણી વખત આ જ્ઞાનીબેન ઠાકોર ખબર નહીં કોઈકની વાતમાં આવીને એ ઓબીસીના વર્ગીકરણની વાત પણ કરે છે. અને અમુક ટાઈમ તો બિનબંધારણીય માંગણી હોય કે ભાઈ લવ મેરેજની અંદર મા બાપની સહી કરાવો, આવી બધી માંગ એ સરકાર પાસે કરે છે. એટલે ઘણી વખત આપણને એવું લાગે કે આ ઇનમેચ્યોરિટી આ બેનની અંદર કેમ, એક સાંસદ એમને જવાબદારી છે, તેમ છતાં એ ઇનમેચ્યોરિટીના કારણે કદાચ કોંગ્રેસ એમને પત્તું કાપી શકે. પણ એ મહિલા હોવાના કારણે અને ઠાકોર સમુદાયમાંથી આવે છે અને ઉપરથી સાંસદ છે એટલે એમનું નામ દાવેદારીમાં છે. વિરજી ઠુમ્મરનું નામ દાવેદારીમાં છે કારણ કે જૂના જાણીતા જોગી છે, પાટીદાર સમુદાયમાંથી આવે છે, બરાબર. અને એ પણ વેચાઉ માલ નથી. જેમ અર્જુન મોઢવાડિયા જતા રહ્યા, જેમ પેલા બીજા નેતાનું નામ હતું કુંવરજી બાવળિયા, એ પણ જતા રહ્યા. પણ આ વ્યક્તિ હજુ પણ કોંગ્રેસમાં ટકી રહ્યા છે અને કોંગ્રેસને મજબૂત કરવાનો જાણે વાતો થઈ રહી છે કે પ્રયાસ કરી રહ્યા છે. અને પાટીદાર નેતા છે, પાટીદારોમાં પ્રભુત્વ અને નામ ધરાવે છે એટલે કદાચ એમને બનાવી શકે. આમ ગુજરાત કોંગ્રેસના આવા બધા નેતાઓ જેના નામ ચર્ચામાં છે, કોણ લાયક છે ને કોણ નાલાયક છે એ તો હવે એ ઉપરનો એમનો રાહુલ ગાંધીથી લઈને મલ્લિકાર્જુન ખડગેથી લઈને અને એમના જે પ્રભારી ગુજરાતના પ્રભારી ગુજરાતના જે વરિષ્ઠ નેતાઓના બધા સલાહ સૂચનો આ બધું થઈને કોંગ્રેસનું આલાકમાન નક્કી કરી નાખશે ભાઈ કોણ પ્રમુખ બનશે. પણ તમારું શું માનવું છે કે ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ કોણ અને કેવો હોવો જોઈએ? અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.